કેશોદના મોવાણા દરવાજા નજીક જૂના પીપળી જવાના રસ્તે મઠિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિર જર્જરિત હાલતમાં હોય ભાવિકો તેનો જીર્ણોદ્ધાર થાય તેવા હેતુથી એક બેઠક મળતા આ મઠિયા હનુમાનજી મહારાજનો જીર્ણોદ્ધાર કરવા નક્કી કરવામાં આવ્યું હતું। આ મઠિયા હનુમાનજી મહારાજના મંદિરનું ऐतिहासिक महत्व है, એટલે જ તો આ ધાર્મિક જગ્યા ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બની છે। કેશોદના જૂના પીપળી રસ્તે મઠિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। સાથે આ મઠિયા હનુમાનજી સ્થાપના કરનાર ચમત્કારિક ખાખી બાવા મઠિયા બાપુ રામદાસ અને ફકડદાસ બાપુ ગુરુચેલાએ જીવન સમાધિ લીધી હોય તે સમાધિ સ્થળ અને તેની ચેતના આજે પણ મોજૂદ છે। સદીઓ પહેલા જ્યારે કેશોદનું બંધારણ થયું ત્યારે રાજાની મંજૂરીથી હાલ જૂના કેશોદ ગામની બહાર મઠિયા બાપુએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી। આ જગ્યા પર ખાખી સાધુઓનો જાજરમાન મઠ હતો, જેના મઠાધિપતિ રામદાસ બાપુ હતા। તેથી આ જગ્યા ખાખીની જગ્યા તરીકે પણ ઓળખાય છે। આ જગ્યા પર મઠિયા બાપુનો ચમત્કાર હોય ગામના દુઃખ દૂર કરી પોતાની સિદ્ધિઓ આ જગ્યા પર જાગૃત કરી હતી। કાળક્રમે આ જગ્યા પર વાવ કુંડ લુપ્ત થઈ ગયું છે। આજે આ મંદિરની સેવા પૂજા 9મી પેઢીથી રામાનંદી દેવમોરારી પરિવાર કરે છે। આજે પણ મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે। આ મંદિરમાં જૂના અવશેષો મોજૂદ છે। મઠિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધૂણો, સિદ્ધ ગણેશજી, રુદ્ર ભૈરવ અને રુદ્ર ભૈરવીનું સ્થાપન છે। હવે જ્યારે આ મઠિયા હનુમાનજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે શહેરના ભાવિકો દ્વારા એક સમિતિ પણ બનાવવામાં આવી છે। આ મઠિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, તેથી ભાવિકોએ હાજરી આપી પ્રસાદ લેવા ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે। હનુમાન જયંતી બાદ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરાશે, તેથી ભાવિકોએ તન, મન અને ધનથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। જય શ્રી રામ, જય મઠિયા હનુમાન બાપા। કેશોદનું અતિ પ્રાચીન પુરાણા મંદિર મઠિયા હનુમાન બાપા જે પીપળીની ગાડીના રસ્તે આવેલા છે મોવાણા દરવાજે, તેનું ઘણા સમયથી ભાવિક ભક્તોને બાપાનું નવું મંદિર નવનિર્માણ થાય એવું બધાને આશા હતી। ત્યાં પ્રમાણે હનુમાન બાપા મઠિયા હનુમાન બાપાએ રજા આપેલી છે। હવે ભાવપૂર્ણ નવનિર્માણ મંદિર માટે આજે મિટિંગ મળેલી, એમાં કેશોદના સામાજિક સંસ્થાઓ, વેપારી આગેવાનો અને રામ ભક્તો હાજર રહેલ અને બધા એક જ સુરે અવાજ કરે કે ભાઈ આ જે મંદિર છે એ વ્યવસ્થિત બની અને આપણે મંદિર બનાવવાનું છે, તો એમાં બધાએ સાથ સહકાર આપવાનો છે તન, મન અને ધનથી। અને આવતી હનુમાન જયંતિ છે જે 23 તારીખે, ત્યારે બધા ભાવિક ભક્તોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને પ્રસાદનો લાવો લેવો। જય મઠિયા હનુમાન બાપા।